અને મઠમાંથી ઉઠાડીને એના ન્યાય કરાવ્યું. કોઈ તમારા મઠમાં તમારા નિવેદ પહોંચવા દેતી ના હોય અને એવી હોય એવી મશાની મેરડી કાઢો ધાબડો. કોઈ નખોદની હોય કે કોઈ મઠ વગરની માતા હોય કે કોઈ ધણી વગરની માતા હોય, ધણી વગરની માતા હોય ને એને મશાની મેરડી અને નખોદની માતા કહેવાય. ધણી વગરની માતા હોય નખોદની કહેવાય અને જેને ધણી ના હોય ને એના ઉપર કોઈ અંકુશ ના હોય. હાદી મેરડી હોય 84 ખાતાની મશાની મેરડી હોય ને ઈ કદાચ નારિયેળથી મોની જાય, અરે ચકલાની ચણ નાખવાથી મોની જાય, પણ મશાની મેરડી જે નખોદની હોય ને જેને કોઈ ધણી નથી, જેને કોઈ ધણી નથી, કોઈ પાડવા નથી, એને કોઈની પડી નથી અને કોઈ વ્યક્તિ ઉપર દયા છે કરતી નથી. નખોદની મેરડી હોય ને એને કોઈ ધણી નથી, એને કોઈની પડી નથી, એને કોઈ માણસોનો પ્રેમ લીધો નથી. જ્યારે એને બિહારી પૂજા કરી હોય અને પૂજા કરી હોય ને એને નિવિઝાલ્યા હોય ને અને રોજ અગરબત્તી કરી હોય ને અને 2 ટાઈમ દીવા કર્યા હોય ને ઈ હેત કહેવાય. ઈ હેત કર્યો હોય એવો હેત એને નખોદીને કોઈએ કર્યો ના હોય પહેલાય અને ઈ હેત કર્યા નથી ને એટલે એને હેતની ખબર પડતી નથી. બસ સીધા મોટા માર મારે. મશાની મેરડી નખોદની હોય અને નખોદીનો માર હોય ને એટલે મોણે આજનો થાકી જાય. ભક્તિ કરતા હોય ભક્તિ તોડાવે. ભક્તિ પર વિશ્વાસ રહેવા ના દે. તમારી ઘરની માતા પર વિશ્વાસ રહેવા ના દે. તમારી ઘરની માતા તમને તમારાથી દૂર થઈ જાય. આવો નખોદની મશાની મેરડીનો પ્રભાવ છે. દુશ્મન ના હોય તો દુશ્મન ઉભા કરી નાખે. તમારા દુશ્મન ઉભા કરી નાખે તમને દડવા માટે. તમને દુશ્મન ઉભા કરીને તમને ખોટા માર્ગે લઈ જાય અને ખોટા દુશ્મન ઉભા કરી અને તમારા વેર કરાવે અને વેર કરાઈ અને છેટી રહી જાય. તમારી માના પ્રાર્થના કરો ને કે માં બસાવજે. તમારી મા બાપની ઊભી રોતી હોય દીકરા ઈ નખોદની મેરડી એવી. તમારી ભક્તિ કરતા હોય પૂજા કરતા હોય તો પૂજા હું તો કોશિશ પૂજા ચાલુ રાખજો. કદાચ તકલીફ પડી જાય તો વેઠી લેજો. આજની તકલીફ કાલે તમને સુખ લાવશે. તમારી માં મજબૂર હોય તમારી માને છોડાવો તમારી મજબૂરીમાંથી. એની મજબૂરીમાં તો અરે રે નખોદની મેરડી એને ખાવા ના દે, એના ભણા ના લેવા દે. નખોદની મેરડી આઈ ઉભી રહીને મઢમાં એટલે ઘરની માતાને થોડા ઊભા થવું પડે દીકરા. અને આજના માણસો વિશ્વાસ તોડી નાખે કે અમારી માની પૂજા કરવા છતાં અગરબત્તી કરી છે, દિયાબત્તી કરી છે ને તે છતાં અમારી માં કામ કરતી નથી. આવા વિચારવાળા વ્યક્તિઓ તમારા વિચાર બંધ કરી નાખો અને તમારી માને છોડાવવા માટે પ્રયત્ન ચાલુ કરો. તમારી માં મજબૂર બાકી કોઈ વિચારતા નહીં કે દિયાબત્તી પૂજા કરી છે તે છતાં અમારી માં નથી કામ કરતી, તમને કામ નથી કરતી એવું ન વિચારો. તમને રોટલા તો પૂરા કરતી હોય તમારી માં. તમારા ધંધા લૂંટી લીધા હોય, તમારા 1000 રૂપિયાની જરૂર હોય અને ઈ ધંધા લૂંટી નાખે. 200 રૂપિયા મળે, 800 રૂપિયાની ખાદ લાવે. છેલ્લે એન્ડ ઉપર કોમ તમારા ગમે તેવા કોમ હોય ને ઈ પાછા પાડી નાખે. એન્ડ ઉપરથી તમારા કોમ તોડી નાખે. નખોદની મેરડી દીકરા. તમને આશા હોય કે આવો બનાવ બનશે, સારું બનશે અને લાભ દેખાય. તમને એવો લાભ દેખાય, એવો હરખાવે ઊંસા સડાવે, ટોસે અને તળિયું કાપી નાખે, તમને ભૂ નાખે. ઈઠા દીકરા ઈ નખોદની મેરડી. દીકરા કૌશલ પટેલ ને મારા ખૂબ આશીર્વાદ. મને માનવાવાળા વ્યક્તિ અને મને ભજવાવાળા એને મને ભજે રાખે તો હું એને નખમાં દુઃખ ના આવે. કદાચ કોઈ દુશ્મન દેવ વિઘન નાખી જાય ને તો એ વિઘન ઝટ કાઢી નાખું માતા. કોઈ લાભો મારે તો લાડ કરું માતા. આવી હું જોગણી તારા કૌશલ પટેલ તારા દીકરાને મારા ફૂલભાઈના ખૂબ આશીર્વાદ. એક વાત દીકરાની ઈચ્છા એવી કે માં મને 2 શબ્દો કે આવી દીકરાની ઈચ્છા તો હાસી ખોટી. ઈ તો જેની ભક્તિ હોય અને જેને મારો રંગ લાગ્યો હોય ને એને મારો સંગ કર્યો હોય. મારી હારે રંગ લાગ્યો ને ઈ તો સમયની વાત હોય દીકરા. અને મારી હારે કદાચ એના દીકરાનો રંગ લાગ્યો હોય ને તો તારા દીકરાને કહેજે પૂર્વજના રામણા કરી નાખ્યા હતા દીકરા. પૂર્વજની નારાયણ કરાયેલી હતી ને ઈ પૂર્વજની બિહાડી પૂજા ચાલુ કરજે. તારા દીકરાનો હારો બીજો ધંધો ના થાય તો મારું બોલવું નકામું દીકરા મારા
જેને ભલે એનો સમજ દીકરાનો રહ્યો પણ મારું તો ભાવિક કહેવાય ને, ભલે એને લોહીયા લાગે પણ આજ મને વિદેશ બેઠા ગુરુ માતા માનતો હોય દીકરા. ગુરુ માના સાનિધ્યમાં મારા આયેલા દર્શનાર્થી દરેક ભાવિક માટે પ્રસાદ થાય, બધાના માટે પ્રસાદ રૂપે ભોજન થાય, જમણવાર થાય, એવી એના દીકરાની આશાની ઈચ્છા હતી ને. તારા દીકરાની ઈચ્છા આશા પૂરી કરી આજે. મારું બોલેલું મિથ્યા થાય નહીં, એક ધંધો નહીં પણ બે ધંધા પૂરા થાય. આજથી 2006 મહિનામાં એને દર્શન કરવા આવું પડશે મારી પહાડ. એક દી રસ્તો હું કાઢી આલીશ, દરેકના રસ્તા કાઢી આલ્યા. તારા દીકરાનો રસ્તો હું કાઢી આલીશ. જ્યાં સુધી એનો લગાવ હશે ત્યાં સુધી મારો તાર જોડેલો હશે ને ત્યાં સુધી એને પાછો પડવાના દીકરી. લગાવ ને તાર જોડાવા એ એમને જોડાતા નથી. એતને પ્રેમ અંદરથી હૃદયથી ઉત્પન્ન થતા નથી. ઈ તો ઓટોમેટિક થાય, જેના નસીબમાં હોય ને એને ભક્તિ થાય દીકરા. દે મારા મેરડીના દાદા બધાને મારા મસોની મેરડીના ખૂબ હજારો. હું તો એક મારા દીકરાની ભક્તિની અહન, મારા દીકરાની અહન એક નાયણ બહાની ભક્તિની એક હું મેલડી દીકરી. હરકા આશીર્વાદ બધાને આલ્યા. જેને પ્રાર્થના કરી, જેને વિનંતીઓ કરી, જે નમ્યા એમને ગમ્યા, ઈ ગમ્યા એને મારા ખૂબ આશીર્વાદ. તે હારા દાડા બનાવવા હોય, અહન આજ પછીના દી હારા કરવા હોય તો આજ મારા દરેક શબ્દનું પાલન થાય ને તો પક્ષ દીકરા. દરેક શબ્દનું પાલન થવું જોઈએ. મારી વસ્તીએ મારા દરેક શબ્દનું પાલન કર્યું ને ત્યારે એની હાજ જીતા ઠેરી બેઠેલી માતા છું દીકરા. ભાણ વસન પાડ્યા ત્યારે દુઃખ ને સુખ વેઠી લીધા, દુઃખ ને સુખ વેઠા અને વેઠે ને થારે હું જોગની હાજર અનુ મેલડી હાજર દીકરા. પણ સમય હોય, કદાચ તમારા નસીબમાં કોઈ દુઃખના દાડા લખેલા હોય ને તો એ સમય જવા દેવો પડે. એ સમય જવા દેવો પડે. થોડા કષ્ટ પડે ને તો કષ્ટ વેઠી લેવો પડે દીકરા. જ્યારે ચોમાસું જતું રહે ને તો ઉનાળામાં વરસાદ, શિયાળામાં વરસાદ ઝટપટતો નથી. આજ લખમણ મારા બધાને ખૂબ આશીર્વાદ. પાલનપુર વાસીને, મધાઈ પાલનપુર વિસ્તારના દરેક ભાવિક દર્શનાર્થીને મારા જોગણીના ખૂબ હજારો. આયલું એડે જવાના દ્યું. આજ ની તો ખાલી તમારા ભોણા ભરું ને ભરું. એ તમારા ભોણા એટલે આજ તમારા વ્યવહાર રે અને તમારા ઘરમાં અન્ન ફૂટે નહીં અને તમારે કોઈની પાહા માગવું પડે નહીં દીકરા. એવા મારા ખૂબ આશીર્વાદ. અન્ના ભંડાર તો ભરેલા ન રે પણ જ્યારે જરૂર પડે, અરે રે કોઈ તકલીફ પડી જાય અને કદાચ મોટું વિઘન આવી જાય, આપત્તિ આવી જાય ને તો મારા આશીર્વાદ રાખજો જોગણીના. મારા આશીર્વાદ રાખજો. જ્યારે વિઘન પડી જાય ને ત્યારે યાદ કરજો કે માં થોડી પોકજે. આજ ખાટામાં પડ્યા માં ખાટામાં પડ્યા અને કદાચ કોડું પકડીને બહાર ના કાઢ તો મારું નામ જોગણી દીકરા. પણ હમી એવી ભક્તિ અને એવો વિશ્વાસ હાચવી રાખજો. અને તમારા હૃદયમાં મારો ટોકો હશે ને મારો ભાષ હશે ને તો મારા જોગણીના આશીર્વાદ કાયમ રહેશે. મારા જોગણીના ભક્તોના વારે રહેવા જોગણી દીકરા. વાત ધોની મારા ટપુરદાર